ચલો ગાઈસ, સોમનાથ કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે મોડી રાત્રે રોહનભાઈને ભૂખ લાગી છે, તો પોપકોર્ન ખાવી છે. તો જો અમે અહીંયા તેલ મૂકી દીધું છે, 2 ચમચા ઉપર તેલ મૂક્યું છે અને આટલી મકાઈના દાણા લીધા છે. તો જેટલું મકાઈના દાણા બધાય છે ને અંદર ડૂબી જવા જોઈએ એટલું તેલ આપણે નાખવું જોઈએ. એટલે મેં અટકળે તો 2 ચમચા જેટલું તેલ નાખ્યું છે. અને અહીંયા આપણે છે સંચર પાવડર આપણે અંદર જ નાખી દઈશું. અને અંદર નાખી દઈશું 1 નાની ચમચી હળદર, જેથી કરીને બધો કલર આવી જાય આપણે. બરાબર. અને થોડુંક નાખી દઈશું આપણે નિમક. એટલું નિમક નાખશું ને તો બેસી જશે તળિયામાં અને મિક્સ નહીં થાય. અને હવે આપણે નાખી દઈશું મકાઈ. તો જુઓ, બધી મકાઈ આવી રીતે ડૂબી જવી છે. થોડુંક તેલ વધારે છે તો હું મકાઈ વધારે નાખી દઉં છું. તો હવે આપણે એને નાખી દઈશું જીરું સરસ મજાનું. ચલાવી લેશું ને જીરું ઢાંકી દઈશું. જુઓ, અવાજ આવે છે, આપણી મકાઈ ફૂટે છે, તળ 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 અવાજ આવે છે. આપણે આવી રીતે પકડી અને એકવાર એને છે ને ચલાવી લેશું, એટલે નીચે બીજું નહીં. તો જુઓ, સરસ મજાની મેંદી છે. અને ફૂટવાનો અવાજ બંધ થાય ને પછી જ ગેસ આપણે ઓફ કરવાનું, ત્યાં ઓફ નહીં કરવાનું. ચલો ગાઈસ, આપણી પોપકોર્ન જોઈ લઈ, રેડી થઈ ગઈ છે અને અવાજ બંધ થઈ ગયો છે એટલે મેં ગેસ બંધ કરી દીધો છે. તો જોઈ શકો છો કે આપણે પોપકોર્ન રેડી છે. જો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આજનો વિડીયો કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ.